નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. ભારત સરકારના જળશક્તિ મંત્રાલય દ્વારા દેશભરમાં જળ સંચય અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. કેચ ધ રેન શીર્ષક અંતર્ગત આ દેશવ્યાપી અભિયાનમાં વડોદરા મહાનગરપાલિકાએ જોડાઈને આજરોજ રેન વોટર હાર્વેસ્ટિંગનું ખાતમુહૂર્ત કર્યું હતું. વડોદરા શહેરમાં વરસાદની પેટર્ન અને ત્યારબાદ સર્જાતી પૂરની વ્યાપક સમસ્યાઓ સામે આ પ્રોજેક્ટ ગેમ ચેન્જર સાબિત થશે. ત્યારે આગામી જૂન મહિના સુધીમાં 500 જેટલા પર્કોલેટિંગ વેલ બનાવવાનો શુભારંભ આજથી કરવામાં આવ્યો છે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા આગામી 4 મહિના દરમિયાન યુદ્ધ સ્તરે આ કામગીરી હાથ ધરવામાં આવશે. આજરોજ ગુજરાત સરકારના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લ, વડોદરાના મેયર પિંકી સોની, શહેરવાડીના ધારાસભ્ય મનીષા વકીલ, અકોટા મત વિસ્તારના ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ, સ્થાયી સમિતિ અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી તેમજ વડોદરા શહેર ભાજપ અધ્યક્ષ ડોક્ટર વિજય શાહ અને મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાની વિશેષ ઉપસ્થિતિમાં વૈદિક મંત્રોચ્ચાર સાથે ખાતમુહૂર્ત વિધિ યોજાઈ હતી. મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લના જણાવ્યા અનુસાર અંદાજિત 20 કરોડ રૂપિયાના ખર્ચે આ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે, જેનાથી ભૂગર્ભ જળ સંચયનો હેતુ સર થઈ શકશે. આપણે સાચવે તેની જે હાકલ હતી તેને ઝુંબેશ તરીકે ગુજરાતમાં પ્રસ્થાપિત કરવા જઈ રહી છે. ત્યારે વડોદરા શહેર માટે ગૌરવની વાત છે કે વડોદરા શહેરની કોર્પોરેશન મહાનગરપાલિકા દ્વારા ગુજરાતમાં સૌ પ્રથમ 500થી પણ વધારે રેન વોટર હાર્વેસ્ટિંગથી બોર બનાવવાનું શરૂ કરેલું છે. તેનો શુભારંભ આજે થયો છે. એનો ખર્ચો અંદાજિત ખર્ચો 20 કરોડથી પણ વધારે છે. તેના માટે હું કોર્પોરેશનના તમામ પદાધિકારીઓ અને વહીવટીતંત્રને ખૂબ અભિનંદન પાઠવું છું. અને આપના માધ્યમથી તમામ નગરજનોને પણ વિનંતી કરું કે આપના વિસ્તારમાં પણ કોઈ ઠેકાને જો ઊંડાણવાળો વિસ્તાર હશે જ્યાં પાણી ભરાતું હશે તો તેની વાદી આપના વિસ્તારના કોઈ પણ નગરસેવકને આપશો તો ત્યાં પણ કોર્પોરેશનના ખર્ચે ટ્યુબવેલ બનાવવામાં આવશે, જેથી કરીને એ વિસ્તારનું પાણી અંદર જશે, એની પાણીની સંગ્રહ શક્તિ પણ વધશે અને પૂરની શક્યતા પણ વધશે. સાજીબાગના ગેટ નંબર 3 ખાતે આયોજિત કાર્યક્રમ બાદ વડોદરાના પ્રથમ નાગરિક પિંકી સોનીએ જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક સમયથી જે રીતે વરસાદી પેટર્ન બદલાય છે અને એને પરિણામે વડોદરા શહેરમાં મોટી માત્રામાં પાણીનો ભરાવો થાય છે, તેવી 500 જેટલી જગ્યાઓ નક્કી કરીને પર્કોલેટિંગ વેલ બનાવવામાં આવનાર છે. ગુજરાત સરકારના જળશક્તિ વિભાગના જળ સંચય અભિયાન હેઠળ કેચ ધ રેન કાર્યક્રમના આયોજન હેઠળ વડોદરા શહેરમાં વરસાદની બદલાતી પરિસ્થિતિને કારણે વોટર લોગિંગના લગભગ 234 જેટલા સ્પોટ ડિફાઇન કરવામાં આવ્યા હતા અને એમાં બીજા પણ નીચાણવાળા વિસ્તારો એમ કરીને 500 જેટલા સ્પોટ ડિફાઇન કર્યા છે. લગભગ 20 કરોડના ખર્ચે સમગ્ર શહેરના અલગ અલગ સ્થાનોએ આ રીતે રિચાર્જ વેલ, પર્કોટિંગ વેલ બનાવવાની કામગીરીનું આયોજન હાથ ધરવામાં આવી અને એક પર્યાવરણલક્ષી અભિગમ સાથે વડોદરા શહેરમાં એક સાથે આજે જે ખાતમુહૂર્ત કર્યું એવી રીતે એક સાથે 25 જગ્યાએ આ કામગીરીનો અલગ અલગ જરૂરિયાત મુજબના સાધનો મંગાવી અને કામગીરીનો પ્રારંભ કરવામાં આવશે. વડોદરા શહેરના પ્રી મોન્સૂન કામગીરીના ભાગરૂપે જ આ જૂન મહિના સુધીમાં આ બધા જ રિચાર્જ વેલની કામગીરી પૂર્ણ થાય તે રીતે આયોજન કરી અને આજ રોજ તેનું ખાતમુહૂર્ત વડોદરા શહેરના સયાજીબાગના ગેટ નંબર 3 ખાતે, જ્યાં રોડથી અડધાથી 1 ફૂટ જેટલું નીચું લેવલ હોય, અહીંયાથી આજ રોજ આ કામગીરીનો પ્રારંભ કરાવ્યો છે. અગાઉ પણ કોર્પોરેશન દ્વારા પર્કોલેટિંગ વેલ્સ કરવામાં આવેલા કેટલા હતા, અત્યારે કેટલા કાર્યરત? અત્યારે જે અગાઉ કરવામાં આવ્યા હતા તેની સાથે જોડી અને અત્યારે લગભગ 500 જેટલા સ્પોટ ડિફાઇન કરવામાં આવ્યા છે. 1000 જેટલા બનાવવાનું પ્લાનિંગ છે, પણ તેમાં મેં કહ્યું તેમ 20 કરોડના ખર્ચે અલગ અલગ રિચાર્જ વેલ બનાવવામાં આવશે, જેનાથી આપણે વડોદરા શહેરના ભૂગર્ભ જળનું સ્તર પણ ઊંચું લાવી શકીશું. અત્રે નોંધનીય બાબત એ છે કે નમો કમલમના શુભારંભ વેળા ઉપસ્થિત કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ CR પાટીલ દ્વારા કેચ ધ રેન અભિયાનને વેગવંતુ બનાવવા માટે વડોદરા મહાનગરપાલિકાને હાકલ કરી હતી, જે અંતર્ગત આ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો હોવાનું વડોદરા શહેર ભાજપ અધ્યક્ષ ડોક્ટર વિજય શાહે જણાવ્યું હતું. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ 2022થી કેચ ધ રેનના કાર્યક્રમની શરૂઆત કરી. 2024માં જ્યારે ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના યશસ્વી પ્રમુખ અને પાટીલ સાહેબ જળશક્તિ મંત્રાલયના મંત્રીશ્રી તરીકે આવ્યા ત્યારથી એમણે આ કાર્યક્રમને વધારે વેગ આપ્યો. વડોદરા મહાનગરના કાર્યાલયના ઉદઘાટનના દિવસે પધારેલા માનનીય જળશક્તિ મંત્રીએ વડોદરા શહેરમાં વધુને વધુ સંખ્યામાં રેન વોટર હાર્વેસ્ટિંગના કામ થાય એના માટેની ચિંતા વ્યક્ત કરી. મંચસ્થ સૌ મહાનુભાવો મહાનગરપાલિકાએ 10 કરોડ રૂપિયા સુધીનો ખર્ચ કરવા માટેની જાહેરાત કરી. દરેકે દરેક ધારાસભ્યશ્રીએ પોતાના ભંડોળમાંથી 10 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી અને
માન્ય સાંસદે 50 લાખ રૂપિયા સુધી આપવાની જાહેરાત કરી છે અને મહાનગરપાલિકાએ ટેન્ડરની પ્રક્રિયા પૂર્ણ કરી છે. આજે સૌપ્રથમ આ કાર્યક્રમનું અહીંયા જ્યારે ઉદઘાટન થવા જઈ રહ્યું છે ત્યારે મહાનગરપાલિકાની સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન. ગત ઓગસ્ટ માસમાં વિશ્વામિત્રી નદીના પૂરના પાણીએ જે રીતે શહેરને ગમરોડ્યું હતું એનાથી બોધપાઠ લઈને વડોદરા મહાનગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત કરી દેવામાં આવી છે. ત્યારે જળ સંચય માટે આ પ્રોજેક્ટ શહેર માટે પણ ઉપયોગી પુરવાર થશે એમ મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ જણાવ્યું હતું. જે કેચ ધ રેનનો જે કન્સેપ્ટ છે એના આધારે આજે માન્ય મુખ્ય દંડકશ્રી, માન્ય મેયરશ્રી અને ધારાસભ્યશ્રી અન્ય મહાનુભાવોની હાજરીમાં રેન વોટર હાર્વેસ્ટિંગની શરૂઆત અમે કરી છે. કમાટી બાગથી અત્યારે અહીંયા ચાલુ કર્યું છે અને વધારેમાં વધારે પાણી ભૂગર્ભમાં જાય એની માટે મેક્સિમમ સંખ્યામાં આ રીતના રેન વોટર સ્ટ્રક્ચર્સ બને એની માટે અમારો પ્રયત્ન છે. નેક્સ્ટ 3 થી 4 મંથમાં વરસાદ આવતા પહેલાં 500 જેટલા સ્ટ્રક્ચર ઓછામાં ઓછા તૈયાર થાય એવી પ્રકારે અમે કામગીરી કરી છે. એટલા પ્રકારના રિસોર્સિસ અમે મોબિલાઇઝ કર્યા છે. જોડે જોડે જે સોસાયટીમાં જે છે જ્યાં અમે રજા ચિઠ્ઠી આપીએ છીએ અથવા બાંધકામ પરવાનગી આપીએ છીએ ત્યાં પણ જે લોકોને બાંધવાનું હોય છે આ સ્ટ્રક્ચર એની બી ચકાસણી અમે કરશું અને ક્યાંક એમાં લેક્યુન હશે તો અથવા રિપેરિંગ કરવાની જરૂર હશે એ પણ અમે કરાવડાવી દઈશું અને એ પ્રમાણે આખા સિટીમાં વધારેમાં વધારે આવા સ્ટ્રક્ચર બને અને જૂન પહેલાં પૂરા થાય એ પ્રમાણેનું અમે આયોજન કરીશું. કેમેરામેન નવનીત પરમાર સાથે સત્યમ નવાશકર, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.